નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 2 એમસીક્યુ બુકના 51 થી 75 નંબરના પ્રશ્નો જે છે એનું સોલ્યુશન જોવાના છીએ. લાસ્ટ ટાઈમ જે આપણે પ્રશ્નો જોયા હતા એમાં ક્વેશ્ચન નંબર 49 અને 50 એ તમે જુઓ છો એમ એક સ્થિતિમાનનું સૂત્ર તમને આપ્યું હોય એનું વિકલન કરી અને આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી અને બાકીના જે પ્રમાણે ગણતરીઓ કીધી હોય એ પ્રમાણે કરવાની હોય છે. 49 અને 50 એવા પ્રકારના જ પ્રશ્નો હતા. 51 એમાંનો જ એક છે, તો એ પહેલા આપણે જોઈ લઈએ. 51, વિદ્યુત સ્થિતિમાન અને અંતર વચ્ચેનો સંબંધ એ અહીં તમને આપ્યો છે 1 પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3x ક્યુબ પ્લસ 4x સ્ક્વેર. તો x બરાબર 0.25 મીટર એટલે કે 1/4 મીટર 1/4 મીટર અંતરે રહેલા -4 માઇક્રોકુલમના વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ, આપણી પાસે આવું સૂત્ર છે, બરાબર માઇનસ ડી બાય ડીએક્સ ઓફ 1 પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3x ક્યુબ પ્લસ 4x રેઝ ટુ 4 બરાબર માઇનસ, આપણે વિકલન હું સીધો કરતો જાઉં છું, એકનું વિકલન 0 વત્તા 2x સ્ક્વેરનું વિકલન 4x વત્તા 3x ક્યુબનું વિકલન 9x સ્ક્વેર પ્લસ 4x રેઝ ટુ 4 નું વિકલન 16x ક્યુબ, બરાબર છે, બરાબર માઇનસ, હવે હું કિંમત મૂકી દઉં x ની, 4 ઇન્ટુ 1/4 વત્તા x જે છે 0.25 છે એની બદલે મેં 1/4 મૂક્યું છે, પ્લસ 9 ઇન્ટુ 1/4 એનો સ્ક્વેર પ્લસ 16 ઇન્ટુ 1/4 એનો ક્યુબ. તો એની બધી ગણતરી તમે કરો તો હું ગણતરી સીધી લખું છું, 1.8125 ન્યૂટન પ્રતિ કુલમ. ન્યૂટન પ્રતિ કુલમ આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. તો આ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QE થાય એ આપણે જાણીએ છીએ. તો Q જે છે એ -4 માઇક્રોકુલમ એટલે 10⁻⁻6 4 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ E -1.8125, અને આનો જો આપણે ગુણાકાર કરીએ તો એ આવશે માઇનસ માઇનસ પ્લસ 7.25 ઇન્ટુ 10⁻⁻6 ન્યૂટન. તો આ જે છે એ આપણો જવાબ થશે. એટલે ઉપરનો જે 50 નંબરનો ક્વેશ્ચન હતો એની જેવો જ આ પ્રશ્ન છે. નાઉ નેક્સ્ટ 52, એક વિદ્યુત ડાયપોલની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં 60 ડિગ્રીના ખૂણે ગોઠવતા તેની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા વિદ્યુત ભારોનું મૂલ્ય અને વિદ્યુત ક્ષેત્ર એ આપણને આપ્યું છે. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ, U બરાબર માઇનસ P E cos થીટા માઇનસ PE ઇન્ટુ cos થીટા PE cos થીટા બરાબર માઇનસ PE એટલે 2A ઇન્ટુ Q ડાયપોલ મોમેન્ટ ઇન્ટુ cos થીટા બરાબર માઇનસ
2a એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 4 × 10⁻². q વિદ્યુત ભાર 8 નેનો કુલમ એટલે 8 × 10⁻⁹ અને cos 60 ડિગ્રી બરાબર માઇનસ cos 60 ડિગ્રી જે છે એ 1/2 થશે અને એના પરથી આપણે જો ગણતરી કરીએ તો અહીંયા એક 2a અહીંયા e આવશે એટલે cos થીટા એની પહેલા e એની કિંમત આપી છે 2.5 × 10⁻10 ઇન્ટુ cos 60 ડિગ્રી cos 60 ડિગ્રી જે છે એ આપણે 1/2 મૂકી અને ગણતરી કરીએ તો એ -4 જૂલ એવો જવાબ આવશે તો આનો આન્સર -4 જૂલ આવશે હવે 53 અને 55 આ બંને જે છે એની આપણે ચર્ચા કરીએ વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી છે આ ડાયપોલની અક્ષ વિદ્યુત ક્ષેત્ર સાથે ખાલી જગ્યા ખૂણો બનાવે તો તે સ્થાયી સંતુલનમાં છે એમ કહેવાય અને 55 એવું કીધું છે તો તે અસ્થાયી સંતુલનમાં છે એમ કહેવાય તો સ્થાયી સંતુલનમાં ત્યારે કહેવાય જ્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય અને અસ્થાયી સંતુલનમાં ત્યારે કહેવાય જ્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય એટલે કોઈ પણ તંત્રની આ ઇન જનરલ કહું છું તમને ફક્ત ડાયપોલ હોય અને એ કિસ્સામાં લાગુ નહીં પડે ગમે તે કિસ્સામાં જો તંત્રની સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય તો તે સ્થિર સંતુલનમાં કે સ્થાયી સંતુલનમાં છે એમ કહેવાય અને જો ડાયપોલની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય તો તે અસ્થિર સંતુલનમાં છે એમ કહેવાય તો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર આપણે જોઈએ છીએ તો આમાં જ્યારે થીટા 0 હોય ત્યારે એટલે કોસ થીટાની મહત્તમ કિંમત આપણને 1 મળે એ ત્યારે મળશે જ્યારે થીટા છે એ 0 હોય તો આમાં આ જે છે એ એનો જવાબ આવશે એટલે એ વિકલ્પ જે છે એ એનો જવાબ અને આમાં જ્યારે કોસ થીટા -1 થાય એટલે કે થીટા પાઈ હોય ત્યારનો જે જવાબ આવે એ એનો જવાબ થશે 54મો દાખલો જે છે એ જુઓ એ હું અહીંયા જ ગણી દઉં છું ગોળાનું કેપેસિટન્સ C જે છે એનું સૂત્ર છે R/K બરાબર R એટલે 6400 10⁻+3 કિલોમીટર એને મીટરમાં ફેરવીએ તો અને K 9 × 10⁻9 તો આ થશે 711 માઇક્રોફેરડ ગોળાનું કેપેસિટન્સ જે છે એ R/K જેટલું છે એ તમારે યાદ રાખવાનું છે એની ચર્ચા આપણે થિયરી વખતે પણ કરેલી છે નેક્સ્ટ જુઓ 56 નંબરનો ક્વેશ્ચન એ પણ સરસ છે બે કમ્બાઈન ક્વેશ્ચન છે પહેલા અને બીજા ચેપ્ટરનું કોમ્બિનેશન એક વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર Q આપ્યો છે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે 2a આપ્યું છે આ ડાયપોલને 4 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રમાં 30 ડિગ્રીના કોણે મૂકવામાં આવે તો ડાયપોલ પર લાગતું ટોર્ક અને ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા અનુક્રમે ખાલી જગ્યા થાય તો આ તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P એ થશે 2a × Q પરથી બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 4 × 10⁻² અને વિદ્યુત ભાર જે છે એ છે 5 × 10⁻6 તો આ થશે 20 × 10⁻8 અથવા તો 2 × 10⁻7 કુલમ્બ ઇન્ટુ મીટર તો આ જે છે એ ડાયપોલ મોમેન્ટ થઈ હવે આપણે જાણીએ છીએ એમ ડાયપોલ પર લાગતું ટોર્ક
ટાઉ બરાબર પીઈ સાઇન થીટા બરાબર પી 2 × 10⁻⁻7 આપણે ગોતી લીધું. ઈ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 4 × 10⁻⁴ ઇન્ટુ સાઇન થીટા જે છે એ આપણને આપ્યું છે 30 ડિગ્રી, સાઇન 30 ડિગ્રી. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ જવાબ આવશે 4 × 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર એ ટોર્કનો એકમ છે. આ સાઇન 30 1 આપણને આ 2 કેન્સલ થાય, એમાં સમજી શકાય એવું છે. નેક્સ્ટ જે છે એ છે સ્થિતિ ઉર્જા. ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ, હમણાં ઉપર જોયું એમ, પીઈ કોસ થીટા બરાબર -2 × 10⁻⁻7 4 × 10⁻⁴ ઇન્ટુ કોસ 30 ડિગ્રી. કોસ 30 ડિગ્રી જે છે એ √3/2 થશે અને એના પરથી ગણતરી કરો તો -6.93 × 10⁻³ જૂલ એ જવાબ આવશે. તો પહેલો વિકલ્પ જે છે એ આનો જવાબ આવશે. નેક્સ્ટ જુઓ 57. આ પણ સરસ છે. 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 20 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલો છે. જો તેમને વાહક તારથી જોડવામાં આવે તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુત ભાર ખાલી જગ્યા હોય. તો જુઓ, આવો એક દાખલો આપણે પ્રકરણ 1 માં જોઈ ગયા છીએ. અહીંયા આ બીજી વખત છે. 57. આ ધારો કે પહેલો ગોળો, એની ત્રિજ્યા 2 સેન્ટીમીટર, એને આપણે R1 કહીએ. R1 બરાબર 2 સેન્ટીમીટર અને એના પરનો વિદ્યુત ભાર Q1 બરાબર 40 માઇક્રોકુલમ. બીજો ગોળો 3 સેન્ટીમીટર ત્રિજ્યાનો, આ બીજો ગોળો આના કરતા મોટો 3 સેન્ટીમીટર, તો R2 બરાબર 3 સેન્ટીમીટર અને એના પરનો વિદ્યુત ભાર Q2 એ છે 20 માઇક્રોકુલમ. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર, એને આપણે કેપિટલ Q કહીએ, તો એ Q1 + Q2 થશે, એટલે એ 40 ને 20 60 માઇક્રોકુલમ છે. હવે આપણે જો આમની વચ્ચે વાહક તારનો જોડાણ કરી દઈએ, ધારો કે આ તાર છે એ જોડી દીધો, તો આ ગોળા પર વિદ્યુત ભાર વધુ છે અને આ ગોળા પર વિદ્યુત ભાર ઓછો છે. તો વિદ્યુત ભાર જે છે એ પહેલા ગોળાથી બીજા ગોળા તરફ જશે. ક્યાં સુધી? જ્યાં સુધી બંનેના સ્થિતિમાનો સમાન ન થાય ત્યાં સુધી. જ્યારે સ્થિતિમાન સમાન થાય ત્યારે પ્રથમ ગોળા પરનો વિદ્યુત ભાર Q1' કહીએ, તો એ થશે Q × R1/R1 + R2. આ સૂત્ર મુજબ વિદ્યુત ભાર મળી શકશે. બરાબર વિદ્યુત ભાર છે ટોટલ એ છે 60 ગુણ્યા R1 એટલે 2 છેદમાં 2 + 3 એટલે કે 5. આના પરથી આપણે જો વિદ્યુત ભારની ગણતરી કરીએ તો એ 24 માઇક્રોકુલમ એટલો મળે છે. તો હવે Q1 પરનો વિદ્યુત ભાર હવે આ કેટલો મળ્યો? Q1' બરાબર 24 માઇક્રોકુલમ. પહેલા કેટલો હતો? 40 માઇક્રોકુલમ. તો ટ્રાન્સફર થતો વિદ્યુત ભાર બરાબર Q1 - Q1', એટલે કે 40 - 24 એટલે કે 16 માઇક્રોકુલમ. તો ગોળો એ જે છે એ 16 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ગુમાવે અને આ 16 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મેળવે, એટલે Q2' જે છે અંતિમ એ થશે 20 + 16 બરાબર 36 માઇક્રોકુલમ. એટલે તમને એવું પૂછે
કે સંપર્ક કરાવ્યા બાદ બીજા ગોળા પર વિદ્યુત ભાર કેટલો, પહેલા ગોળા પર વિદ્યુત ભાર કેટલો અને ટ્રાન્સફર થતો એટલે કે પહેલા ગોળાએ ગુમાવેલો કેટલો, બીજા ગોળાએ મેળવેલો કેટલો, એવા જુદી જુદી રીતે તમને ક્વેશ્ચનમાં ફેરફાર કરી પ્રશ્નો પૂછી શકે છે. પણ આ સૂત્ર જે છે એ ઇમ્પોર્ટન્ટ, આ સૂત્ર તમારે યાદ રાખવાનું, જેના મદદથી તમે ગણતરીઓ જે છે એ કરી શકશો. એટલે આ સૂત્ર જે છે એ ઇમ્પોર્ટન્ટ. 58 જો એ સહેલો છે, તમે એ ભણી ગયા છો. સુવાહકોના કિસ્સામાં કયું વ્યાપક છે? તો આપણે એવું ભણી ગયા છીએ કે સુવાહક એને જ કહેવાય જેની અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. એના પરથી જ આ બીજો પ્રશ્ન છે, ધાતુના ગોળાને ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર આપ્યો હોય તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ રૂપે જ હોય, એ આપણે ભણી ગયા છીએ. એટલે આમાં બી જવાબ આવશે. 60 છે એ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, બખોલ ધરાવતા વાહકને ધન વિદ્યુત ભારિત કરવામાં આવે છે. હવે ખાસ જોજો, વાહકને ધન વિદ્યુત ભારિત કરવામાં આવે છે, બખોલમાં કોઈ વિદ્યુત ભાર નથી. આથી એ પર એટલે અહીંયા જે છે આ બખોલ છે અને એ બિંદુ જે છે એ અહીંયા આવેલું છે. આ એ બિંદુ અહીંયા છે, દૂર છે પણ એ અહીંયા સમજવાનું તમારે. બી પર એટલે વાહકની અંદર પણ બખોલની બહાર એટલે આ બિંદુ બી છે, અને સી પર એટલે કે વાહકની બહાર વિદ્યુત ક્ષેત્ર ઈએ, ઈબી અને ઈસી હોય તો એના વિશે કયા વિકલ્પો સાચા છે? તો જો આપણે એવું ભણ્યા છીએ કે બખોલની અંદર જો વિદ્યુત ભાર ન હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહે, એટલે ઈએ બરાબર 0. સુવાહકની અંદર તો હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, બખોલ વાળો હોય કે ન હોય. પણ આ જે સપાટી પરના વિદ્યુત ભારો છે એના લીધે સપાટીને લંબ દિશામાં હોય એવું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઉત્પન્ન થશે. એટલે અહીંયા ફરતે બધે વિદ્યુત ક્ષેત્ર હશે, એટલે ઈ જે છે એ 0 નહીં હોય. તો ઈ એ 0, ઈબી 0 અને ઈસી ડઝ નોટ ઇક્વલ ટુ 0, એવો વિકલ્પ એ જે છે એ એનો જવાબ આવશે. નેક્સ્ટ જુઓ, 61 નંબરનો પ્રશ્ન. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહક તારથી એકબીજાનો સંપર્ક કરાવી અલગ કરવામાં આવે તો તેમની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે ખાલી જગ્યા E1 અને E2 હોય તો E1 upon E2 ખાલી જગ્યા થશે. આ સ્વાધ્યાયનો જ એક દાખલો છે પણ ઇમ્પોર્ટન્ટ MCQ માટે છે એટલે હું તમને કરાવી દઉં. જ્યારે વિદ્યુત ભાર જ્યારે વિદ્યુત સ્થિતિમાન સમાન થાય ત્યારે વિદ્યુત ભાર ની હેરફેર એટલે કે ટ્રાન્સફર જે થતો હતો એ અટકી જશે. ધેરફોર સંતુલનની આ શરત છે V1 બરાબર V2, બંનેના સ્થિતિમાન સમાન થવા જોઈએ. ધેરફોર કે એ વખતે વિદ્યુત ભાર ધારો કે Q1 હોય પહેલા ગોળાનો અપોન R1, R કેપિટલ છે, R1 બરાબર કે Q2 અપોન R2. આ વિદ્યુત સ્થિતિમાન સરખા હોય એની શરત. હવે આપણે આને R1 થી ગુણી અને ભાગી નાખીએ અને આને R2 થી ગુણી અને ભાગી નાખીએ. તો હવે તમે જોઈ શકો છો આ જે છે KQ1 બાય R1 સ્ક્વેર થશે, સોરી, અને આટલું જે છે એ KQ2 બાય R2 સ્ક્વેર થશે. ધેરફોર R1 આ જે છે એ E1 થશે બરાબર આ R2 બીજું જે છે એ E2 થશે. તો ધેરફોર E1 બાય E2 બરાબર R2 બાય R1, એટલે R2 બાય R1 એ વિકલ્પ એનો જવાબ આવશે. આ આપણે ટેક્સ્ટ બુકનો જ છે એટલે સમજી શકાય એવો છે.
62 નંબરનો પ્રશ્ન અને 63 નંબરનો પ્રશ્ન આ બંને લગભગ સમાન જેવા છે, તો એ હું તમને કરાવી દઉં. 62 એન્ડ 63 બંને એક સાથે જ કરાવું છું. વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર, ત્યાંનું ગોળા આર ત્રિજ્યાના, અહીંયા આર છે સ્મોલ, તો સ્મોલ આર લઈએ. પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય બરાબર કે એ 1/4 એપ્સિલોન 0 લઈએ. હવે સિગ્મા બરાબર ક્યુ બાય 4 πr² થાય વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. તો આના પરથી ક્યુ તમે લખી શકો 4 πr² ઇન્ટુ સિગ્મા. એ અહીંયા મૂકીએ તો ક્યુ ના બદલે આપણે લખી શકીએ 4 πr² ઇન્ટુ સિગ્મા ડિવાઇડેડ બાય r² તો છે જ, તો 4 π કેન્સલ અને r² કેન્સલ, તો આ થશે સિગ્મા બાય એપ્સિલોન 0. અને નહીતર તમે સીધું પણ એમ લખી શકો કે ધન વિદ્યુત ભારિત વાહક હોય એના ગોળા પર વિદ્યુત ક્ષેત્ર આપણે પહેલા જોઈ ગયા છીએ એમ કે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું હોય, એટલે તમે સીધું સિગ્મા બાય એપ્સિલોન 0 પણ લખી શકો છો. પણ કે ક્યુ બાય r² એ બહુ ફેમસ સૂત્ર છે, એમાં કે ની કિંમત મૂકી ક્યુ ની બદલે સિગ્માના સ્વરૂપમાં જો તમે લો તો સીધી તારવણી એની થઈ શકે એમ છે. એવી જ રીતે વી બરાબર વિદ્યુત સ્થિતિમાન એ થશે કે ક્યુ બાય આર બરાબર 1/4 એપ્સિલોન 0 4 πr² સિગ્મા ડિવાઇડેડ બાય r² ની બદલે r આવશે, એટલે અંશમાં સિગ્મા આર બાય એપ્સિલોન 0 વધશે. તો આમાં સિગ્મા બાય એપ્સિલોન 0 અને આમાં સિગ્મા આર બાય એપ્સિલોન 0 એ બે બહુ ફેમસ પ્રોબ્લેમ છે, એટલે તમે કરી નાખજો. આ પણ સરસ છે. 64 નંબરનો પ્રશ્ન, ધાતુના એક ગોળાને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે, તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કયા માર્ગે પસાર થતી હશે. હવે જો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે ઈ બરાબર 0 અંદરના ભાગમાં, એટલે 2 અને 3 તો જાણે હોઈ શકે નહીં. બહારના ભાગ માટે આપણે એવું જોયું છે કે ક્ષેત્ર રેખા સપાટીને સ્થાનિક રીતે લંબ હોય, તો તમે જુઓ છો કે 4 નંબરની ક્ષેત્ર રેખા લંબ રૂપે દાખલ થાય છે અને લંબ રૂપે બહાર નીકળે છે, એટલે આ જે છે એ સાચું હોવું જોઈએ. આ લંબ નથી, તમે જો આ સપાટી હોય તો એનો લંબ એકચ્યુઅલી આમ આવે, આ સપાટી હોય તો લંબ આમ આવે, એટલે આ પણ ખોટી છે. એટલે 4 એ એનો વિકલ્પ થશે, એ આપણો આન્સર છે. પણ આવા પ્રકારના ક્વેશ્ચન નીટ માટે ઇમ્પોર્ટન્ટ, કેમ કે આમાં ક્યાંય ગણતરી નથી આવતી અને એ કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે એ વધારે અગત્યનો. 65 એ તમે જુઓ, એ સરસ છે. જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પીડી 20% વધારવામાં આવે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં આપણે 20% નો વધારો કરીએ તો તેમાં સંગ્રહિત ઉર્જામાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય. તો ધારો કે વી સ્થિતિમાન માટે ઉર્જા જે છે યુ એ 1/cv² છે, 1/cv². હવે સ્થિતિમાનમાં 20% નો વધારો કરતા મળતું નવું સ્થિતિમાન એને આપણે વી પ્રાઇમ કહીએ, બરાબર વી પ્લસ વી ના 20% વધારો કરીએ છીએ એટલે આપણે એમાં ઉમેરવું પડે, બરાબર વી વત્તા 0.2 ઇન્ટુ વી, 20% એટલે 0.2 બરાબર 1.2 ઇન્ટુ વી, 1.2 ઇન્ટુ વી. તો એના માટે સ્થિતિ ઉર્જાને યુ પ્રાઇમ કહીએ,
તો એ થશે 1/2 કેપેસિટન્સ એમનેમ છે વી પ્રાઇમ એનો સ્ક્વેર તો 1/2 સી 1.2 વી આખાનો વર્ગ બરાબર 1/2 સી ઇન્ટુ વી સ્ક્વેર 1.2 નો વર્ગ 1.44 એવો થશે બરાબર 1/2 સીવી સ્ક્વેર પ્લસ 0.44 ઇન્ટુ 1/2 સીવી સ્ક્વેર બરાબર છે તો આ યુ તો હતી જ વત્તા 0.44 યુ એટલે કે યુ વત્તા 44% યુ એટલે કે જો સ્થિતિમાન 20% વધે તો ઉર્જા જે છે એમાં 44%નો વધારો થાય એટલે આનો જવાબ આવશે 44%. એટલે આ પણ એક અગત્યનો પ્રશ્ન છે એ તમે જોઈ લેજો. નાવ 66 નંબરનો ક્વેશ્ચન છે આ પણ ઇમ્પોર્ટન્ટ આના પરથી જ આપણે ઘણા એમસીક્યુ સોલ્વ કર્યા R1 ત્રિજ્યાના વાહક ગોળા પર ક્યુ વિદ્યુત ભાર રહેલો છે હવે આ ગોળાને R2 ત્રિજ્યાના ગોળા સાથે વાહક તાર વડે જોડવામાં આવે તો દરેક ગોળા પર વિદ્યુત ભાર શોધો બંને ગોળાઓ એકબીજાથી ઘણા દૂર છે તો આની થિયરી જે છે એ હું તમને અહીં કરાવું છું તો અહીં બરાબર ધ્યાન આપજો આપણે પ્રેરણના જે દાખલાઓ જોઈ ગયા છીએ એના જેવા જ છે આ ધારો કે R1 ત્રિજ્યાનો એક ગોળો છે અને આ ગોળાની સપાટી પર ક્યુ જેટલો વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે અને આ બીજો ગોળો છે કે જેની ત્રિજ્યા R2 છે અને એના પર કોઈ વિદ્યુત ભાર છે નહીં હવે આપણે આ બંને ગોળાઓને વાહક તાર વડે જોડી દઈએ છીએ વાહક તાર વડે જોડી દીધો એટલે વિદ્યુત ભાર જે છે એ પહેલા ગોળાથી બીજા ગોળા તરફ જશે અને બીજા ગોળાનું ચાર્જિંગ થાય એવું કહેવાય જો બંને પહેલેથી વિદ્યુત ભારિત હોય પહેલા પર Q1 બીજા પર Q2 હોય તો જેના વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે ત્યાંથી વધુ સ્થિતિમાન વાળા ગોળાથી ઓછા સ્થિતિમાન વાળા ગોળા તરફ વિદ્યુત ભારો જશે તો જ્યારે બંને ગોળાઓના સ્થિતિમાન સમાન થાય ત્યારે વિદ્યુત ભાર ટ્રાન્સફર થતા અટકી જશે therefore અહીંયા હું લખું છું therefore V1 પહેલા ગોળાનું સ્થિતિમાન બરાબર V2 બીજા ગોળાનું સ્થિતિમાન therefore કે Q1 by R1 બરાબર કે Q2 by R2 જ્યાં Q1 એ પહેલા ગોળા પર સ્થિતિમાન સમાન થયા બાદ રહેતો વિદ્યુતભાર અને Q2 જે છે એ બીજા ગોળાએ મેળવેલો વિદ્યુતભાર સ્થિતિમાન સમાન થાય એ વખતે therefore કે કેન્સલ છે Q1 by Q2 બરાબર R1 by R2 therefore આપણે અંશમાં યોગ પ્રમાણ કરીએ તો Q1 plus Q2 upon Q2 બરાબર R1 plus R2 upon R2 તો Q1 plus Q2 એટલે ગોળાનો કુલ વિદ્યુતભાર તો Q upon Q2 બરાબર R1 plus R2 upon R2 તો આના પરથી therefore Q2 બરાબર ટોટલ વિદ્યુતભાર Q into R2 upon R1 plus R2 આ સંપર્ક કર્યા બાદ
બીજા ગોળાનો કુલ વિદ્યુત ભાર થયો અને Q1 બરાબર Q માઇનસ Q2 બરાબર Q કુલ વિદ્યુત ભાર છે એમાંથી Q ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 એ માઇનસ કરીએ તો આનું જો આપણે સાદુરૂપ આપીએ તો Q1 થશે Q ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2 તો આ જે છે એ પહેલા ગોળા પરનો વિદ્યુત ભાર એટલે આપણે હવે તમને થોડું જૂનું યાદ કરાવી અને આની સાથે કમ્પેર કરીએ આપણે એવું ભણી ગયા છીએ કે આઈડેન્ટિકલ ગોળાઓ હોય તો વિદ્યુત ભારની વહેંચણી સમાન થાય આપણે એવું ભણી ગયા છીએ કે આઈડેન્ટિકલ ગોળાઓ માટે વિદ્યુત ભાર કેટલો થાય Q/2 વહેંચાય બંને પર આવું તો આપણે પુષ્કળ આવા પ્રકારના દાખલાઓ એની સમજૂતી પ્રકરણ 1 માં જોઈ ગયા છીએ પણ જો અસમાન ગોળાઓ હોય મેં તમને ત્યારે કીધું હતું કે અસમાન ગોળાઓ માટે વિદ્યુત ભારની વહેંચણી કેવી રીતે થાય એની થિયરી આપણે પ્રકરણ 2 માં ભણશું તો એ એટલા માટે કેમ કે ત્યારે સ્થિતિમાન નહોતું સમજાણું હવે આપણને સ્થિતિમાન સરખું થાય ત્યારે વિદ્યુત ભારની ટ્રાન્સફર અટકી જાય ખબર છે એટલે વિદ્યુત ભાર સરખાવી અને તમે એ કરી શકો એટલે તમે એટલું નોંધી રાખજો કે વિદ્યુત ભારના પ્રેરણને લગતા દાખલાઓમાં જો ગોળાઓ સમાન હોય બધી રીતે આઈડેન્ટિકલ હોય તો વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાય અને જો અસમાન ગોળાઓ હોય ત્રિજ્યાઓ ખાસ તો જુદી જુદી હોય તો જેનાની ત્રિજ્યા વધુ હોય તેના પર વિદ્યુત ભાર વધુ જશે જેની ત્રિજ્યા ઓછી હોય તેના પર વિદ્યુત ભાર ઓછો જશે અને કેટલો વિદ્યુત ભાર ગયો એના માટેનું આ સૂત્ર છે Q1 બરાબર Q ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2 અને Q2 બરાબર Q2 બરાબર Q R2 અપોન R1 પ્લસ R2 તો આ એ થિયરીનું આઉટપુટ શું છે એના લગતો જ આ દાખલો છે એટલે એમાં આન્સર આવશે Q1 બરાબર Q R1 અપોન R1 પ્લસ R2 અને Q2 Q R2 અપોન R1 પ્લસ R2 નેક્સ્ટ જો 67 આ પ્રશ્ન પણ અગત્યનો છે 67 અને 68 બંને સમાન જેવા જ પ્રશ્નો છે 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર પ્લેટ્સનું એક સમાંતર પ્લેટ કેપેસિટર છે તો જો અત્યાર સુધી આપણે લંબચોરસ કે ચોરસ પ્લેટ લેતા પણ આ કેપેસિટર જે છે એની પ્લેટ્સ એ વર્તુળાકાર છે એટલે એ કેપેસિટર જો આપણે દોરીએ તો એ આવું થશે આ વર્તુળાકાર એક પ્લેટ અને આ વર્તુળાકાર હોય એવી બીજી પ્લેટ અને આ પ્લેટની ત્રિજ્યા આને આપણે સ્મોલ r કહીએ તો એ છે 3 સેન્ટીમીટર આ કેપેસિટરનું કેપેસિટન્સ 16 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો ગોળો એટલે આ બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય તો આ પ્લેટનો એરિયા થશે a બરાબર પાઈ r સ્ક્વેર અને આનું કેપેસિટન્સ C પેરેલલ પ્લેટ કેપેસિટર CPP કહીએ એનું કેપેસિટન્સ R ત્રિજ્યાનો ગોળો ધારો કે આ કેપિટલ R છે એનું કેપેસિટન્સ આપણે ભણી ગયા છીએ C સ્ફિયર S કહું હું એ R/K અથવા તો 4 પાઈ એપ્સિલોન 0 R જેટલું હોય તો બે પ્લેટ્સ વચ્ચેનું અંતર શોધો એટલે તમને એવું કીધું છે કે C પેરેલલ પ્લેટ કેપેસિટર બરાબર CS સ્ફિયર હોય તો પ્લેટનું બે પ્લેટ વચ્ચેનું અંતર d કેટલું હોય એટલે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એપ્સિલોન 0 a અપોન d છે અને આનું કેપેસિટન્સ 4 પાઈ એપ્સિલોન 0 r છે ધેરફોર એપ્સિલોન 0 a વર્તુળાકાર પ્લેટ માટે પાઈ r સ્ક્વેર બાય ડી બરાબર 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર થાય તો અહીંયા પાઈ અને એપ્સિલોન 0 આ બંને કેન્સલ થશે અને આના પરથી જો આપણે ડી ને કરતા બનાવીએ તો ડી થશે r સ્ક્વેર અપોન 4r કિંમત મૂકી દઈએ
આર આપ્યું છે 3 સેન્ટીમીટર એનો વર્ગ એટલે 9 ઇન્ટુ 10⁻⁻4 4 ઇન્ટુ 100 સેન્ટીમીટર એટલે 1 મીટર એટલે 9/4 2.25 ઇન્ટુ 10⁻⁻4 મીટર એ આનો જવાબ થશે એટલે બી વિકલ્પ જે છે એ એનો જવાબ થયો. હવે 68 એની જેવો જ છે પણ એમાં પ્લેટ જે છે લંબચોરસ છે 0.2 મીટર બાય 0.1 મીટર ની બે પ્લેટને હવામાં એકબીજાથી કેટલા અંતરે સમાંતર ગોઠવવી જોઈએ કે જેથી તેનું કેપેસિટન્સ 0.5 મીટર ત્રિજ્યાના ગોળીય વાહક જેટલું થાય. એટલે આ જ સૂત્ર આવશે. હવે હું અલગ તમને પેનથી બતાવું. આ જ સૂત્ર એમાં તમારે મૂકવાનું એપ્સિલોન 0 સોરી આ છે એ એમનેમ જ આવશે. એપ્સિલોન 0 એ કેન્સલ થશે, એ એમનેમ રહેશે. તો ડી જે છે એ તમને આ કિસ્સામાં મળશે પ્લેટનું ક્ષેત્રફળ ગુણ્યા 4πr. એ વધશે અને 4πr નીચે આવશે. પ્લેટનું ક્ષેત્રફળ 0.2 ઇન્ટુ 0.1 અપોન 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 0.5 એ તમને ત્રિજ્યા આપી છે. તો આના પરથી જો ગણતરી કરો તો એ 3.18 મિલીમીટર એવો આન્સર આવશે. એટલે તમે ગણતરી કરી નાખજો. બી વિકલ્પ જે છે એ આવશે. પછી 69 જો એ પણ સરસ પ્રોબ્લેમ છે. સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક પ્લેટ પર બીજી પ્લેટને લીધે લાગતું બળ ખાલી જગ્યા હોય છે. તો આપણે એમાં 69 કેપેસિટરમાં એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય W કે જે એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહાય એ આપણે જોયું છે 1/cv² અથવા તો q²/2c અથવા તો 1/q × v. આપણે એ થિયરી જ્યારે ઉર્જાની કરાવી ત્યારે તમે યાદ કરો ત્યારે આપણે શું જોયું હતું કે પ્લેટમાં બે પ્લેટ હોય સમાંતર પ્લેટ કેપેસિટર માટે તો કોઈ પણ એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર વિદ્યુત ભારને લઈ જવા માટે કાર્ય જે કરવું પડે એ બે પ્લેટ વચ્ચેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે આ કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જા થયું. હવે આપણે આવું ભણી ગયા છીએ કે કાર્ય W બરાબર F × D બળ ગુણ્યા સ્થાનાંતર જ્યાં D બે પ્લેટ વચ્ચેનું અંતર. તો આના પરથી F બરાબર W/D W 1/cv² છે 1/cv² C × v² ડિવાઇડેડ બાય D એટલે 1/cv²/D એ એનો જવાબ આવશે. તો cv²/2D એ એનો જવાબ આવશે. 70 નંબરનો પ્રશ્ન આ પણ સરસ છે. આકૃતિમાં ABCM 3 સમકેન્દ્રીય ધાતુની કવચો છે. કવચ છે યાદ રાખજો એટલે અંદરના ભાગમાં પોલું હોય. તેમની ત્રિજ્યાઓ A B અને C છે એટલે નાનાની ત્રિજ્યા A એનથી વચલાની B અને સૌથી મોટાની C છે. તથા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા A ગોળા પર સિગ્મા છે, B ગોળા પર સિગ્મા છે અને C ગોળા પર માઇનસ સિગ્મા છે. તો કવચ A ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણો. હવે કવચ A ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન એનું પોતાનું હશે એટલે કે VA, B નું સ્થિતિમાન હશે VB અને C નું સ્થિતિમાન હશે VC. આપણે હમણાં જ જોયું કે V બરાબર સિગ્મા R/એપ્સિલોન 0 જ્યાં R જે છે એની ત્રિજ્યા છે એટલે વિદ્યુત સ્થિતિમાન VA બરાબર સિગ્મા A/એપ્સિલોન 0 VB
બરાબર સિગ્મા બી બાય એપ્સિલોન 0 અને વીસી બરાબર સિગ્મા સી બાય એપ્સિલોન 0 પણ એ સિગ્મા માઇનસ છે. હવે અહીંયા હું લખું છું 70 વી એ બરાબર એનું પોતાનું સ્થિતિમાન વી એ અને વી એ પ્રાઇમ કહીએ એટલે કન્ફ્યુઝન ન થાય, વત્તા બી નું સ્થિતિમાન, કેમ કે બી માટે આ બિંદુ જે છે એ અંદરના ભાગનું બિંદુ થયું એટલે સપાટી પર જે સ્થિતિમાન હોય એટલું સ્થિતિમાન થશે, પ્લસ વીસી, વીસી માટે પણ એ બહારનું અંદરનું બિંદુ જ છે. તો આ સિગ્મા એ બાય એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બી બાય એપ્સિલોન 0 માઇનસ સિગ્મા સી બાય એપ્સિલોન 0, કેમ કે છેલ્લા માટે સિગ્મા જે છે એ માઇનસ છે. સિગ્મા બાય એપ્સિલોન 0 કોમન એ પ્લસ બી માઇનસ સી. તો આ જે છે એ એનો જવાબ આવશે બી. એટલે આમાં સિગ્મા આર બાય એપ્સિલોન 0 આ સૂત્ર જો તમને યાદ હોય તો બાકીનું ગણતરીઓ થઈ જશે. 71 જે છે એ ઈઝી છે, કુલમ પ્રતિ વોલ્ટ એટલે ફેરડ આપણે કેપેસિટન્સનો એકમ છે. હવામાં રહેલા 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ, તો એના માટે સી બરાબર આર બાય કે કરી અને ગણતરી કરો તો 11 પાઇકોફેરડ એનો જવાબ આવશે. 73 તાંબાના પોલા ગોળા પર નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા 0.5 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. જો તેની ત્રિજ્યા 0.1 મીટર હોય તો ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન. તો 73 ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન બરાબર ગોળાની સપાટી પરનું સ્થિતિમાન, કેમ કે તાંબુ એ વાહક છે એટલે વાહકમાં અંદરના ભાગમાં વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, તો સપાટી પરનું જે સ્થિતિમાન છે એ જ અંદરના દરેક બિંદુએ હોય. અને એ જો સિગ્મા આપ્યું હોય તો આપણે ભણી ગયા છીએ એમ સિગ્મા આર બાય એપ્સિલોન 0 થાય. ધેરફોર વી બરાબર 0.5 into 10 raised to minus 6 કુલંબ પર મીટર સ્ક્વેર ઇન્ટુ આર જે છે એ 0.1 ડિવાઇડેડ બાય 8.85 ઇન્ટુ 10 raised to minus 12 કુલંબ એપ્સિલોન 0 જે છે એની કિંમત થઈ. હવે આમાં તમે બે રીતે કરી શકો છો. જો તમે બધી ગણતરી કરી અને જવાબ મેળવો તો એ આ જવાબ આવે છે 5649.7 વોલ્ટ. અથવા તો તમે KQ બાય આર કરી અને તમે પાઈ જે છે એને છેક સુધી એમનેમ રાખો તો પણ જવાબ મળે, પણ સહેલું આ પડશે. ધેરફોર વી બરાબર 5649.7 ગુણ્યા પાઈ ભાગ્યા પાઈ કરીએ, કેમ કે વિકલ્પો તમે જુઓ એમાં પાઈ આવે છે. તો 5649 ભાગ્યા પાઈ કરીએ તો એ 1799.2 ઇન્ટુ ગુણાકારનો પાઈ એમનેમ એટલે એ આવશે લગભગ 1800 પાઈ. તો તમારો આન્સર જે છે એ 1800 પાઈ થશે. એટલે આમાં તમારે એક પાઈના સ્વરૂપમાં ફેરવવું એ ખાલી ધ્યાન રાખવાનું, બીજું કંઈ એમાં છે નહીં. 74 નંબરનો પ્રશ્ન, સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 900 માઇક્રોજૂલ છે. જો તેની કોઈ પણ એક પ્લેટ પર બીજી પ્લેટ પર લાગતું બળ શોધો. બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે. હવે એ આપણે હમણાં જ જોયું એમ F બરાબર 1/cv² અથવા તો ઉર્જા U upon D અથવા તો કાર્ય ભાગ્યા D થશે. U જે છે એ 900 માઇક્રોજૂલ ઇન્ટુ 10⁻⁻6 અને D 2.3 મિલીમીટર એટલે 2.3 ઇન્ટુ 10⁻³ એ મીટરમાં થયું. આની જો આપણે ગણતરી કરીએ તો 0.39 ન્યૂટન એવું મળશે. એટલે એ જે છે એ આનો જવાબ થયો. એટલે જૂનું જે સૂત્ર છે એ જ એના પરથી જ ગણતરી કરવાની છે. 65 નંબરનો પ્રશ્ન છે એ જોઈએ. 75 સોરી, છેલ્લો પ્રશ્ન.
600 માઇક્રોફેરડ કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને 100 માઇક્રોકુલમ્બ પ્રતિ સેકન્ડ ના દરથી ચાર્જિંગ કરવામાં આવતું હોય તો તેનું સ્થિતિમાન 50 વોલ્ટ જેટલું વધારવા માટે કેટલો સમય લાગશે? તો સ્થિતિમાન V બરાબર Q બાય C એવું આપણે સૂત્ર ભણી ગયા છીએ. Q 100 માઇક્રોકુલમ્બ પ્રતિ સેકન્ડ લઈએ અને C 600 લઈએ તો એ થશે 1/6 માઇક્રોકુલમ્બ પ્રતિ સેકન્ડ. આનો અર્થ એવો થાય કે 1 સેકન્ડમાં કેપેસિટરનું સ્થિતિમાન અહીંયા ફેરડ છે એટલે 1 માઇક્રોકુલમ્બ પ્રતિ સેકન્ડ પ્રતિ ફેરડ એટલે 1/6 માઇક્રો વોલ્ટ પ્રતિ સેકન્ડ એમ લખી શકાય. 1/6 માઇક્રો વોલ્ટ પ્રતિ સેકન્ડ વધે. તો હવે આપણે સીધી ત્રિરાશિ જ મૂકવાની છે. PD જે છે એ 1/6 જેટલું વધે. એના માટે લાગતો સમય કેટલો છે? તો કે 1 સેકન્ડ. તો આ વધારીને 50 કરવું હોય તો સમય કેટલો લાગે? તો એ અને આપણે T કહીએ તો એ T મળશે 50 ના છેદમાં 1/6 બરાબર 50 ગુણ્યા 6. આ માઇક્રોમાં જ છે, સોરી, આ માઇક્રોફેરડ એટલે અહીંયા વોલ્ટ પર સેકન્ડ આવશે. વોલ્ટ પર સેકન્ડ એટલે આટલા વોલ્ટ પ્રતિ સેકન્ડ વધે. તો આ 300 સેકન્ડ એટલે 300 સેકન્ડ જે છે એમાં એનું સ્થિતિમાન 50 વોલ્ટ થઈ જશે. એટલે એ ત્રિરાશિ પરનો સહેલો દાખલો છે. તો આજે આપણે 51 to 75 નંબરના જે ક્વેશ્ચન્સ છે એ કર્યા. આપણે જેમ જેમ તમે પ્રશ્ન આગળ વધતા જાઓ એમ તમે અનુભવ્યું હશે કે આપણે શરૂઆતમાં સ્થિતિ ઉર્જાના પ્રશ્નોથી લઈ ડાયપોલ એના પ્રશ્નો અને સુવાહકોને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એની વર્તણૂક એના પ્રશ્નો, સ્થિતિ ઉર્જાના પ્રશ્નો એ આપણે આવરી લીધા. હવે આપણે છેલ્લા 4-5 પ્રશ્નોથી કેપેસિટન્સ પરના પ્રશ્નો શરૂ થયા છે પરના પ્રશ્નો આપણે શરૂ કર્યા છે. તો હવે લગભગ મોટા ભાગના પ્રશ્નો જે છે એ કેપેસિટરના કેપેસિટન્સ, એના જોડાણો, ડાઇલેક્ટ્રિકની વર્તણૂક એ બધા પરના પ્રશ્નો હવે શરૂ થશે. થેન્ક યુ વેરી મચ.